આજરોજ ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ની વરણીની પ્રક્રિયા હતી। 12 વાગે પ્રક્રિયા શરૂ થઈ। ધોરાજી તાલુકા પંચાયતમાં કુલ 16 સભ્યોની તાલુકા પંચાયત છે। એ 16 પૈકી 12 સભ્યો હાજર રહ્યા। 12 પૈકી 1 સભ્ય આમ આદમી પાર્ટીના અને 11 સભ્યો ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત રહેલા ચૂંટણી પ્રક્રિયા। આજે આમ આદમી પાર્ટીના એકમાત્ર સભ્ય એને પણ આજે ભારતીય જનતા પાર્ટીને પોતાનો ટેકો જાહેર કર્યો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રક્રિયામાં ભાગ રહી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખને એનો મત આપ્યો। એ સિવાય બાકીના ભારતીય જનતા પાર્ટીના 11 ઉપસ્થિત રહેલા સભ્યોએ એકતા બતાવી, એક સૂત્રતાથી, એકી અવાજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરણબેન દિલીપભાઈ ટાંકને સર્વાનુમતે ચૂંટી કાઢ્યા છે। એના માટે કિરણબેન દિલીપભાઈ ટાંક આપણા નવા બનેલા મહિલા પ્રમુખ છે અને એમને હું અભિનંદન આપું છું। અને ઉપપ્રમુખ તરીકે જયદીપભાઈ દદણિયા બિનહરીફ જાહેર થયા છે, એને પણ હું અભિનંદન આપું છું। અને તમામ સભ્યોને હું ખાસ આ તકે અનુરોધ કરું છું કે આપણે તાલુકા પંચાયતના માધ્યમ દ્વારા આપણે લોકોની સેવા કરવાની છે। આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને જે માર્ગદર્શિકા આપી છે, વિકાસની રણનીતિ આપી છે, એ રણનીતિના આધાર ઉપર આપણી રાજ્ય સરકાર, આપણી જિલ્લા પંચાયત જે કામ કરવા જઈ રહી છે એમાં આપણે એક સૂત્રતાથી, એકતાથી કામ કરીએ અને આપણે તાલુકા પંચાયતના માધ્યમ દ્વારા લોકોની ગ્રામ્ય વિકાસમાં સેવા કરીએ એવી સૌને હું અપીલ કરું છું। આ તકે ફરીવાર અભિનંદન પાઠવું છું। મારું નામ કિરણબેન દિલીપભાઈ છે। હું સભ્ય તરીકે ચૂંટાણી છું અને તાલુકા વિશ્વાસ રાખવામાં આવ્યું છે એટલે બધાએ મને મત દીધું અને મને ચૂંટાણી। આભાર। કામ સારા કરે છે, હા એ બધા પૂરા કરી દે, એનો વિશ્વાસ પૂરો કરશે, એનો કામ કરીને નિભાવશે।